આપ્યો હોય તો જો કે સમય પણ ઘણો બધો થઈ ગયો છે એટલે આપણે ટૂંકમાં લેવું જે આ માટે પૂરી કરશો વાળા અમારે ખાસ કરીને અમારા બહેનની એક ફરમાઈશ છે એમની એક ફરમાઈશ લેવી પછી એક ભાઈની ફરમાઈશ છે ભોરજવાળા દાદાને યાદ કરવાનો છે હલો બાપા ત્યાં નીચે બધા બેસી જાવ ને વાલો ખોટો કોક વડીલો કે એવું હું કામ કરો છો નીચે બેસી જાવ ને હાલ અને શેભાઈઓને આપણે લાઈવ નિહાળવું હોય તો નિશા પટેલ સ્ટુડિયો છે એમાં લાઈવ ચાલી રહ્યું છે જે ભાઈને લાઈવ નિહાળવું હોય તે આપણે યુટ્યુબમાં સર્ચ મારશો એટલે અરધણી રામા મંડળ નિશા પટેલ સ્ટુડિયો અને ખાસ કરીને આપણે અમારે કિરીટભાઈ માવાણીની એમની ફરમાઈશ હોય અને એ ફરમાઈશને માન આપી અને આપણે જો કે બજરંગદાસ બાવલિયાને યાદ કરવાનો છે પણ બધાને બે હાથ ઊંચા કરી તાળીનો સાથ આપવાનો છે આમાં કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જેને બાપાનું અન્ન નહીં ખાધું હોય બાકી ત્યાં રાતે 12 વાગે જાવ ને તો રોટલો અને ઓટલો તમને બે મળે તમારા ઘરમાં અન્ન ખૂટી જાય બાકી ત્યાં કોઈ દી અન્ન ન ખૂટે એટલે એ બાવલિયાને યાદ કરવાનો છે પણ બધાયને બે હાથ ઊંચા કરવાના છે બધાય બે હાથ ઊંચા કરી દો બધાય બે હાથ ઊંચા કરી દો જો બાવલિયાનું અન્ન ખાધું હોય ને તો જો કે બાપાનું નામ તો છે વિદેશમાં પણ ગુંજે છે અને અમારે તો ખાલી 3 કિલોમીટર જ થાય બગદાણા મવાથી એટલે એ બાવલિયાને યાદ કરવાનો છે હે બાપા સીતા અને ત્યાં પણ અમારે શું કે અમારા મવાની આજુબાજુમાં બે બાવલિયા એવા છે ને કે એની જીવન જ અલગ છે અને એ બાવલિયો એવો હતો કે જો કે એ સમયમાં તો જંગલ ને એવું ગીર ને એવું બધું હતું પપે ઓછા હતા અને એ ભાઈ રાતે 3 વાગે ત્યાંથી 4-wheel લઈને બેઠા અને એને 4-wheel લઈને બેઠા એટલે એને એમ થયું કે અહીંયા બાવાની ઝૂંપડી છે લાઈવ જાઓ જો વળી મને પેટ્રોલ મળી રહી તો હું બૈરા ઘરે પોગાડું અને ભાઈ ગયા એટલે બાપાને એમ કીધું કે બાપા પેટ્રોલ